નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. છોકરાને ફોન આવ્યો. પહેલી છોકરી તારી સાથે લગ્ન નહીં કરે, તું બીજી છોકરી શોધી લે. છોકરાએ કારણ પૂછ્યું તો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. કોલેજમાં એક છોકરો અને છોકરી સાથે ભણતા હતા અને જુગનું જોગ એ બંને 10મા ધોરણથી સાથે જ હતા અને આગળ જઈને કોલેજમાં પણ બંને સાથે ભણતા હતા. બંને વચ્ચે સારી મૈત્રી થઈ હતી અને તેઓ એકબીજા સારા ફ્રેન્ડ્સ પણ હતા. કોઈ પણ જાતનો સપોર્ટ જોઈતો હોય તો તેઓ બંને એકબીજાને અવશ્ય કહેતા અને એકબીજાની મદદ પણ કરી લેતા. ધીમે ધીમે કોલેજમાં આવ્યા પછી આ મૈત્રી પ્રેમમાં પરિવર્તન થવા લાગી અને બંને એકબીજા વગર થોડો સમય પણ ચાલતો નહીં. કોલેજ પૂરી થઈ ગઈ તો પણ તેઓ એકબીજાને અવારનવાર મળી લેતા અને બંને એકબીજા સાથે ઘણા સમયથી રિલેશનશિપમાં હતા અને તેઓએ પોતાના ઘરે પણ વાત કરવાનું નક્કી કરી લીધું. આથી બંનેના ઘરે શરૂઆતમાં થોડી રકઝક થયા પછી બંનેના પરિવાર લગ્ન માટે માની ગયા. છોકરાને હવે વધુ અભ્યાસ માટે વિદેશ જવું હતું અને વિદેશ જવા માટેની બધી તૈયારીઓ તેણે કરી પણ લીધી હતી. આટલું જ નહીં, તેને વિદેશ જવા માટે સ્કોલરશિપ પણ મળી ગઈ હતી. આથી તે વિદેશ ભણવા જવા માગતો હતો. આના કારણે બંને પરિવારે અત્યારે સગાઈ કરવાનું નક્કી કર્યું. ધામધૂમથી બંનેની સગાઈ કરવામાં આવી અને સગાઈના થોડાક દિવસો પછી જ છોકરાને વિદેશ ભણવા માટે જવાનું હતું. વિદેશ ભણવા તો જતો રહ્યો, પરંતુ તેનું મન હંમેશા અહીંયા તેના પરિવાર જોડે જ રહેતું. વિદેશ ગયા પછી પણ તે કોઈ પણ દિવસ પોતાની ભાવિ પત્ની સાથે વાત કરવાનું ચૂકતા નહીં અને તેના પરિવાર સાથે પણ દિવસમાં એકવાર તો વાત કરી લેતો. છોકરો વિદેશ ગયા પછી થોડા દિવસ સુધી સેટ ન થયો. પછી ધીમે ધીમે બધું સેટ થવા લાગ્યું અને તેનું મન પણ ભણવામાં લાગી ગયું. તેમ છતાં તે પરિવાર અને તેની ભાવિ પત્ની સાથે દરરોજ વાત તો કરી લેતો. એક દિવસ છોકરીને કંઈ કામ હોવાથી તે બજારમાં ગઈ હતી અને ફરી પાછી આવતી વખતે તેને ભયંકર અકસ્માત નડ્યો. છોકરીનો જીવ તો બચી ગયો, પરંતુ ભયંકર અકસ્માતમાં તેની જીભ ચાલી ગઈ. ડૉક્ટરે પૂછ્યું તો તેને પણ કહ્યું કે આ છોકરી હવે ક્યારે બોલી નહીં શકે. અકસ્માત થયાના દિવસે જ દરરોજની જેમ વિદેશ ભણવા ગયેલા તેના ભાવિ પતિના ઘણા બધા ફોન કોલ્સ આવ્યા, પરંતુ કોણ જવાબ આપે? છોકરાએ બીજી રીતે પણ સંપર્ક કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ કોઈ પણ રીતે સંપર્ક થયો નહીં. છોકરીએ પોતાના પિતાને બાજુમાં બોલાવ્યા અને તેમને એક ડાયરીમાં લખીને સમજાવ્યું કે હવે તે છોકરાનું જીવન બરબાદ કરવા માંગતી નથી, કારણ કે છોકરો ખૂબ જ બોલકો છે અને હું તો એની સાથે હવે વાત કરી શકું તેમ પણ નથી. તો આવી પરિસ્થિતિમાં અમારું આખું જીવન સાથે કઈ રીતે પસાર થાય? અને છોકરીના કહેવાથી તેના પિતાએ શહેર પણ બદલી નાખ્યું અને કોઈ બીજા શહેરમાં રહેવા માટે આખો પરિવાર જતો રહ્યો. છોકરીએ પોતાની બહેનપણી દ્વારા છોકરાને ફોન કરાવીને એવું કહી દીધું કે પહેલી છોકરી તારી સાથે લગ્ન નહીં કરી શકે, તું કોઈ બીજી છોકરી શોધી લે. થોડા દિવસ સુધી તો છોકરાના ઘણા બધા ફોન કોલ્સ આવતા રહ્યા, પરંતુ ધીમે ધીમે કોલ આવતા બંધ થઈ ગયા. છોકરીને લાગ્યું કે હવે મને ભૂલી ગયો હશે. છોકરીએ છોકરાને યાદ કરીને દરરોજ રડી નાખતી. નાનપણથી બંને સાથે હોય ખૂબ જ યાદ આવે, એ સ્વાભાવિક બાબત છે. 1 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો. એક દિવસ અચાનક બપોરના સમયે છોકરીના ઘરે તેની બહેનપણીઓ આવી અને તેને કહ્યું કે પહેલો છોકરો લગ્ન કરી રહ્યો છે, એની કંકોત્રી મને મળી ગઈ છે અને તારા માટે પણ મોકલાવી છે.
આ રહી તારી કંકોત્રી. આ વાત સાંભળીને પેલા છોકરીની આંખમાંથી આંસુ આવી ગયા. તે મનોમન વિચારવા લાગી કે છોકરો હવે તો મને સાવ ભૂલી ગયો. એક વખત પણ મને મળવાનો વિચાર સુદ્ધા ન આવ્યો. શું સાચો પ્રેમ આવો હોય? નાનપણથી અમે સાથે હતા, પરંતુ એક વખત પણ મને મળવાનો પણ વિચાર નહીં આવ્યો હોય તેને. આવું કંઈ કેટલું વિચારતા વિચારતા તેની કંકોત્રીનું કવર ખોલ્યું, કંકોત્રી હાથમાં લીધી અને કંકોત્રીમાં એ છોકરાની સાથે પોતાનું નામ વાંચ્યું. તરત જ પોતાનું નામ વાંચીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેની આંખો પહોળી થઈ ગઈ. હજુ એ કંઈ પ્રતિક્રિયા આપવા જાય તે પહેલાં જ અચાનક પેલો છોકરો તેની નજર સામે આવી ગયો અને છોકરીને તેને બોલીને નહીં, પરંતુ સાંકેતિક ભાષામાં જણાવ્યું કે મેં લગ્ન માટે તમે આપેલું વચન મને તો યાદ જ છે. હા, મને માફ કરજો, કારણ કે આ 1 વર્ષ જેટલો લાંબો સમય મારે સાંકેતિક ભાષા શીખવામાં લાગી ગયો અને હવે હું તારો પતિ જ નહીં પણ તારો અવાજ પણ બનીશ. તું જરા પણ ચિંતા ન કરતી. પેલી છોકરીના હાવભાવ તરત જ બદલાઈ ગયા અને તરત જ પેલા છોકરાની વહાલથી ભેટી પડી. એટલે જ કદાચ કહેવાતું હશે કે તમે જો કોઈને દિલથી પ્રેમ કરતા હોય તો તે માણસ ઉપર વિશ્વાસ રાખજો, કારણ કે ઘણી વખત તમારા પાર્ટનર તરફથી તમને કોઈ જવાબ ન મળે ત્યારે તમે જે વિચારવા લાગો છો એના કરતાં વાસ્તવિક કંઈ અલગ પણ હોઈ શકે છે. જો આ સ્ટોરી તમને ગમી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આ સ્ટોરીની કમેન્ટમાં રેટિંગ જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.